ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે, મહાદેવ રાજી. શિવ ભક્તો, તમને થતું હશે કે આવું કેમ ટાઇટલ છે? તમે પૂરો વિડીયો સાંભળજો, તમને ખૂબ મજા આવશે. શિવ મહાપુરાણનો ખૂબ જ સુંદર પ્રસંગ છે. શિવ ભક્તો, એક સમયની વાત છે, ભગવાન ભોળાનાથ એમ કહે નિત્ય કૈલાસથી આખી ધરતીનું ભ્રમણ કરે છે, આખી પૃથ્વીનું ભ્રમણ કરે છે, આખા બ્રહ્માંડનું ભ્રમણ કરે છે. એક સમયની વાત છે, ભગવાન ભોળાનાથ ભગવાન શિવજી ભ્રમણ કરી અને ફરી કૈલાસ પર્વત પર ફરે છે, પાછા આવે છે. ત્યારે નંદી અને ભૈરવ ભગવાન શિવજીને કહે છે કે હે મહાદેવ, તમે તો કેટલા સમયથી ગુમસુમ છો. જ્યારથી એમ કહેવાય કે માં સતીએ દેહ ત્યાગ કર્યો ત્યારથી તમારા મુખે ક્યારે મેં હાસ્ય જોયું નથી, ક્યારે એમ ખુશી જોઈ નથી. આજે તમે બહુ ખુશ છો, તેનું કારણ જણાવો. આવું નંદી અને ભૈરવ ભગવાન ભોળાનાથને ભગવાન શિવજીને કહે છે. ત્યારે ભગવાન શિવજી નંદી અને ભૈરવને કહે છે, હસતા મુખે કહે છે, નંદી ભૈરવ, તમે સાંભળો, હું તમને એક વાત વિદિત કરું, એક વાત નવી તમને વાત કહું. એટલે નંદી અને ભૈરવ કહે છે, શું વાત છે મહાદેવ? તમે તાત્કાલિક અમને કહો, તરત જ અમને વાત કરો, શું ખુશીની વાત છે? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, બંનેને કહે છે, નંદી અને ભૈરવને કહે છે કે જે સતી હતા ને, જેણે દેહ ત્યાગ કરી દીધો હતો ને, જે મારા હૃદયેશ્વરી હતા ને, તેણે પુનઃ જન્મ લીધો છે. હિમવાનની ઘરે પાર્વતી રૂપે પ્રગટ થયા છે, પાર્વતી નામે પ્રગટ થયા છે, અને એટલા માટે હું ખુશ છું. અને નંદી ભૈરવ, તમે બીજી વાત સાંભળો. અત્યારે પાર્વતી તપ કરી રહ્યા છે, મને પામવા માટે, શિવને પામવા માટે તપ કરી રહ્યા છે. અને મેં તેની પરીક્ષા કરવા માટે સપ્ત ઋષિઓને ત્યાં મોકલ્યા હતા, અને સપ્ત ઋષિ મુનિઓને મેં કહ્યું હતું કે અલગ અલગ રીતે તેની પરીક્ષા કરજો. ત્યાર પછી સપ્ત ઋષિઓએ તેની પરીક્ષા કરી. સપ્ત ઋષિઓએ ઘણું સમજાવ્યું, દેવી પાર્વતીને ઘણું સમજાવ્યું, છતાં દેવી માન્યા નહીં, અડગ રહ્યા, અને એમ કહેવાય કે કાન બંધ કરી અને ત્યાંથી જતા રહ્યા, તે સ્થાન છોડીને જતા રહ્યા. પાર્વતી તે પરીક્ષામાં પાસ થઈ ગયા, અને ત્યાર પછી હું બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને પાર્વતીની પરીક્ષા કરવા નીકળ્યો. અને ત્યાર પછી પાર્વતીની પરીક્ષા કરવા માટે મેં બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને તેની પાસે ગયો. ખૂબ પરીક્ષા કરી, મારું એટલે કે શિવનું હું ખૂબ ખરાબ બોલ્યો, છતાં પણ દેવી અડગ રહ્યા. શિવનું ખરાબ તે સાંભળ્યા નહીં, અને મને મૂકી, બ્રાહ્મણને મૂકી અને ત્યાંથી દૂર દૂર જવા લાગ્યા. નંદી ભૈરવ, બીજી વિશેષ વાત તમને તે કહું. પાર્વતી અગ્નિમાં સ્નાન કરવા માટે અગ્નિ ઉપર ચડ્યા, પણ તેને તપસ્યાના બળથી તે અગ્નિ શીતળ બની ગઈ અને તેને કંઈ પણ ન થયું. તે સાજા તાજા બહાર આવ્યા, અગ્નિમાંથી બહાર આવ્યા. શિવભક્તો, આવી સુંદર વાત ભગવાન ભોળાનાથ ભગવાન શિવજી નંદી અને ભૈરવને કહે છે, અને નંદી અને ભૈરવ ખૂબ ખુશ થાય છે અને ભગવાન મહાદેવની જય જયકાર કરે છે. હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય બોલે છે. વાહ ભગવાન શિવજી, તમારી લીલા અપરંપાર છે. આવા ગુણગાન ગાતા ગાતા નંદી અને ભૈરવ ખૂબ રાજી થાય છે. શિવ ભક્તો, આવો સુંદર પ્રસંગ કૈલાસ પર્વત પર બને છે. સુંદર એક આ નાનો એવો પ્રસંગ જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.